નમસ્કાર મિત્રો, 21 એડ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટાટ પરીક્ષામાં વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન અંતર્ગતના પરીક્ષાલક્ષી અગત્યના એમસીક્યુ પ્રશ્નોની સિરીઝના ત્રીજા ભાગમાં આજે આપણે આ તમામ પેટા મુદ્દાઓ અંતર્ગત પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યના 10 એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ, જે ટાટ એચએસની પરીક્ષામાં પણ આપણને ઉપયોગી થયા છે તેવા જ અગત્યના પ્રશ્નો આપણે જોવાના છીએ. પ્રશ્ન 1 છે, એક શિક્ષક વર્ગમાં નિરીક્ષણ કરે છે કે વિદ્યાર્થીઓ વિજ્ઞાનના પ્રયોગો કરવામાં રસ લેતા નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે શિક્ષક ક્રિયાત્મક સંશોધન હાથ ધરે છે. આ સંશોધનમાં પાયાની માહિતી એકત્રિત કરવાનો સૌથી મુખ્ય હેતુ કયો ગણાશે? એટલે કે એક્શન રિસર્ચની અંદર પાયાની માહિતીની જે જરૂર પડતી હોય છે જે તે સમસ્યા અંતર્ગત, તો તેનો મુખ્ય હેતુ કયો ગણાશે અહીંયા? તો વિકલ્પ સી આપણો સાચો ઉત્તર છે કે સમસ્યા વાસ્તવમાં કેટલી ગંભીર છે અને તેની પ્રવર્તમાન સ્થિતિ શું છે તે નક્કી કરવી એ પાયાની માહિતી અંતર્ગત આવે છે. એટલે કે પાયાની માહિતી એટલે સમસ્યાની ગંભીરતા માપવા અને ભવિષ્યની સુધારણાની સરખામણી કરવા માટે તેનો પ્રથમ નક્કર પુરાવો બને છે. પ્રશ્ન 2 છે, એક શિક્ષકે તૈયાર કરેલી ગણિતની એક જ કસોટીની ઉત્તરવહીઓ જુદા જુદા 3 શિક્ષકો દ્વારા તપાસવામાં આવે છે, છતાં પણ વિદ્યાર્થીના ગુણમાં કોઈ જ તફાવત આવતો નથી. આ બાબત ઉત્તર કસોટીમાં કયા લક્ષણને પ્રસ્થાપિત કરે છે? તો ઉત્તમ કસોટીના વસ્તુલક્ષિતાના જે ઘટક છે અથવા લક્ષણ તેને પ્રસ્થાપિત કરે છે. એટલે આ ટાઈપનો પ્રશ્ન મિત્રો પરીક્ષામાં આપણને ખૂબ જ અગત્યનું કહી શકાય પૂછવા માટે. જ્યારે પરીક્ષક બદલાતા છતાં ગુણાંકનમાં પૂર્વગ કે મનોવૃત્તિની કોઈ જ અસર ન થાય ત્યારે તે કસોટી સંપૂર્ણ વસ્તુલક્ષી છે તેવું કહી શકાય છે. પ્રશ્ન 3 છે, નેટ ફ્લેન્ડર્સની જે શાબ્દિક વર્ગ વ્યવહાર વિશ્લેષણ પદ્ધતિમાં જો નિરીક્ષણ દરમિયાન આ જે 10x10 ક્રોસનો જે મેટ્રિક્સ આપણે જોઈએ છે તેમાં 5-5 અને 5-4ના ખાનાઓમાં સૌથી વધુ આવૃત્તિઓ એટલે કે ટેલી માર્ક્સ નોંધાયેલ હોય તો વર્ગનું વાતાવરણ કેવું હશે તેવું તારણ કાઢી શકાય. તો આના માટે આપણને જે નેટ ફ્લેન્ડર્સના વર્ગ વ્યવહાર મોડેલની અંદર જે 10 ઘટકો છે અને એની અંદર જે શિક્ષક અને વિદ્યાર્થી માટેની વાત છે અને શિક્ષકની અંદર પણ જે આપણને પરોક્ષ અને પ્રત્યક્ષ જે ઘટકો છે તેનો ખ્યાલ હોય તો તમે આનો સરળતાથી આન્સર આપી શકો. તો અહીંયા સાચો વિકલ્પ થશે બી કે વર્ગ સંપૂર્ણપણે શિક્ષક કેન્દ્રીય હશે અને વ્યાખ્યાન પ્રચુર માત્રામાં હશે, એટલે કે શિક્ષક જ સર્વે સર્વા રોલ નિભાવતા હશે. કારણ કે ઘટક 5 વ્યાખ્યાન માટે છે અને પ્રશ્ન 4 છે ઘટક એ પ્રશ્નો પૂછવા બાબત અંતર્ગત છે. તો બંનેની અંદર આવૃત્તિમાં શિક્ષકનું પ્રત્યક્ષ પ્રભુત્વ જ એક તરફી અથવા તો વધુ જોવા મળે છે. તો જે વિકલ્પ બી જે છે એનો સાચો ઉત્તર છે. પ્રશ્ન 4 છે, શૈક્ષણિક ટેકનોલોજીના પ્રણાલી અભિગમ એટલે કે સિસ્ટમ એપ્રોચના મુખ્ય 3 ઘટકો છે, અદા, પ્રક્રિયા અને પ્રદા. આ પૈકી વર્ગખંડમાં પ્રક્રિયાના તબક્કામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો વિકલ્પ બી છે કે શિક્ષક દ્વારા ઉપયોગમાં લેવાતી જે અધ્યાપન પદ્ધતિઓ અને વર્ગ વ્યવહાર છે એ શું છે? સિસ્ટમ એપ્રોચની પ્રક્રિયા અભિગમનો એક ભાગ છે. એટલે કે પ્રણાલી અભિગમમાં વિદ્યાર્થીઓમાં હેતુઓ અદા એટલે હાર્ડવેરની વાત છે, જ્યારે વર્ગખંડની આંતરક્રિયા અને અધ્યાપન પદ્ધતિઓ શું છે? પ્રક્રિયા છે. એટલે હેતુ એટલે હાર્ડવેર, પછી સોફ્ટવેર અને પ્રક્રિયા અભિગમ જે છે 3ની બાબતો કરેલી છે. પ્રશ્ન 5 છે કે 2 અલગ અલગ વર્ગોના વિજ્ઞાન વિષયના ગુણનો મધ્યક સમાન 60 ગુણ છે, પરંતુ વર્ગ અ છે. 2 અલગ અલગ વર્ગ છે એટલે એક અ છે અને એક બ વર્ગ છે. તો વર્ગ અનું પ્રમાણિત વિચલન 4 છે અને વર્ગ બનું પ્રમાણિત વિચલન 18 છે. તો આ આંકડાકીય માહિતી પરથી કયું તારણ કાઢવું સૌથી વધુ તાર્કિક છે? તો અહીંયા 4 તારણ આપેલા છે, એમાંથી કયું તારણ સૌથી વધુ બંધ બેસતું અથવા તો સુસંગત છે? તો વિકલ્પ એ છે કે વર્ગ અના જે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ વધુ સુસંગત અને એકરૂપ છે. બીજો વિકલ્પ છે વર્ગ બેના વિદ્યાર્થીઓ વધુ હોશિયાર છે, વર્ગ બના વિદ્યાર્થીઓની સિદ્ધિમાં વધુ સમાનતા છે કે બંને વર્ગનું પરિણામ એકદમ સરખું છે? તો વિકલ્પ એ સાચો છે. કેમ? કારણ કે પ્રમાણિત વિચલન જેટલું ઓછું હોય તેટલા પ્રાપ્તાંકો મધ્યકની નજીક હોય છે, અર્થાત વિદ્યાર્થીઓના ગુણમાં સમાનતા અને એકરૂપતા વધુ જોવા મળે છે. એટલે અહીંયા વર્ગ એના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ વધુ સુસંગત અને એકરૂપ છે તેવું કહી શકાય. પ્રશ્ન 6 છે,
એક વિદ્યાર્થી ન્યૂઝપેપરમાંથી જળ પ્રદૂષણ અંગે માહિતી એકઠી કરે છે અને પોતાના નવા વિચારો અને અનુભવો તેમાં ઉમેરે છે અને તેમાંથી એક સુંદર મોડેલ અને અહેવાલ તૈયાર કરે છે. તો બ્લૂમ ટેક્સોનોમીના વર્ગીકરણ પ્રણાલી મુજબ અહીં જ્ઞાનાત્મક ક્ષેત્રના કયા સ્તરની સિદ્ધિ જોવા મળે છે? તો બ્લૂમ ટેક્સોનોમીમાં આપણે જોયું કે જ્ઞાનાત્મક ક્ષેત્રની અંદર કેટલા જે સ્તર આવેલા છે? 6 સ્તર આવેલા છે. તો તેમાંથી કયું જોવા મળે છે? સર્જન અથવા તો વિશ્લેષણ જોવા મળે છે. એટલે કે છૂટીછવાઈ માહિતીને એકત્રિત કરી અને તેમાંથી નવી જ વસ્તુ, મોડેલ કે અહેવાલનું નિર્માણ કરવું, તે બ્લૂમ ટેક્સોનોમી શું કહેવામાં આવે છે? સર્જન અથવા સંશ્લેષણ કહેવામાં આવે છે. તો બ્લૂમ ટેક્સોનોમીના જે આ 6 ઘટકો છે અલગ અલગ, તેમાં કયા ઘટકો આવે છે? જ્ઞાન, સમજ, ઉપયોજન, પછી આપણે જે વાત કરી સર્જન, સંશ્લેષણ પણ કહી શકીએ છીએ તેને, ત્યારબાદ વિશ્લેષણ છે અને છેલ્લે મૂલ્યાંકન છે. તો આ 6 જે એના ઘટકો જે છે ક્ષેત્રો એ જોવા મળે છે. પ્રશ્ન 7 છે, શૈક્ષણિક ટેકનોલોજીને 3 સ્વરૂપમાં વર્ગીકૃત કરનાર શિક્ષણશાસ્ત્રી કોણ છે? તો પ્રોફેસર આર્થર એ લુમ્સેડાઈ છે. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન પણ કહી શકાય છે. પ્રોફેસર આર્થર એ લુમ્સેડાઈએ શૈક્ષણિક ટેકનોલોજીને મુખ્ય 3 સ્વરૂપોમાં વહેંચી છે: હાર્ડવેર, સોફ્ટવેર અને પ્રણાલી અભિગમ. એટલે આપણે જે વાત કરી આગળ અદા, પ્રદા અને પ્રક્રિયાની વાત કરી છે તે. પ્રશ્ન 8 છે, અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન શિક્ષક દ્વારા લેવાતી એકમ કસોટીઓ, મૌખિક પ્રશ્નોત્તરી, સ્વાધ્યાય અને પ્રોજેક્ટ કાર્ય દ્વારા જે સતત મૂલ્યાંકન કરવામાં આવે છે તેનું મુખ્ય પ્રયોજન શું હોય છે? તો વિકલ્પ બી આપણો સાચો છે કે આ બધી પ્રવૃત્તિથી વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિ જાણીને અધ્યાપન પ્રક્રિયામાં જરૂરી સુધારા કરવા અને માર્ગદર્શન આપવા માટે તે ઉપયોગી બને છે. એટલે અધ્યયન ચાલુ હોય ત્યારે જ ભૂલો સુધારીને વિકાસને યોગ્ય દિશા આપતું આ મૂલ્યાંકનને શું કહેવામાં આવે છે? રચનાત્મક મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 9 છે, ક્રિયાત્મક સંશોધનના અહેવાલમાં કયું સંશોધન છે? ક્રિયાત્મક સંશોધનના અહેવાલમાં જ્યારે શિક્ષક નોંધે છે કે જો ધોરણ 8ના વિદ્યાર્થીઓને ગણિતના સૂત્રો ફ્લેશકાર્ડની મદદથી રોજ 10-10 મિનિટ બતાવવામાં આવે તો તેમની ગણતરીની ભૂલોમાં 40% ઘટાડો થશે. આ વિધાન શું દર્શાવે છે? તો મિત્રો અહીંયા જુઓ, વિધાન શાનાથી શરૂ થાય છે? જોથી શરૂ થાય છે અને તો, એટલે જો અને તો પ્રકારની વાત આવે એટલે શું આવી જાય? ત્યાં ઉત્કલ્પના આવી જાય. એટલે એ શું દર્શાવે છે? ક્રિયાત્મક ઉત્કલ્પના દર્શાવે છે. ક્રિયાત્મક ઉત્કલ્પના એ સમસ્યા ઉકેલ માટેનું કાર્યકારણ વિધાન છે કે જે કામચલાઉ અનુમાન દર્શાવે છે અને જે જો અને તોના સ્વરૂપમાં તાર્કિક વિધાનથી રચાય છે. પ્રશ્ન 10 છે કે આંકડાશાસ્ત્રમાં કોઈ એક માહિતીના 10 પ્રાપ્તાંકો આપેલા છે. જો તેમાં કોઈ એક અત્યંત મોટો પ્રાપ્તાંક અચાનક ઉમેરવામાં આવે તો મધ્યવર્તી સ્થિતિના કયા માપ પર સૌથી વધુ અને ઝડપી અસર થશે? તો 10 પ્રાપ્તાંકોમાં કોઈ મોટું પ્રાપ્તાંક ઉમેરવામાં આવે અથવા તો ખૂબ જ નાનો પ્રાપ્તાંક ઉમેરવામાં આવે તો મધ્યક ઉપર જે છે મોટા પ્રાપ્તાંકની અસર સીધી થાય છે. બરાબર. મધ્યક એ મધ્યવર્તી સ્થિતિમાનનું ખૂબ જ વિશ્વસનીય અને અગત્યનું માપ છે. એટલે મધ્યક એ વિતરણના તમામ પ્રાપ્તાંકોના મૂલ્ય પર આધારિત માપ હોવાથી એક પણ અત્યંત મોટો કે નાનો પ્રાપ્તાંક તેની સરેરાશ કિંમતને શું કરે છે? બદલી નાખી શકે છે. તો આ પણ એક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. મિત્રો, આ તમામ પ્રશ્નો તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાના છે. આવા જ અગત્યના પ્રશ્નો સાથે આપણે ફરીથી મળીશું. ચેનલને લાઇક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને શેર કરશો. આભાર.